મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. સામખિયાળીમાં હેરોઇનનો પર્દાફાશ. પંજાબના 2 આરોપી ઝડપાયા. ₹4.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત સામખિયાળી પોલીસે હેરોઇનના જથ્થા સાથે પંજાબના 2 શખ્સોને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારા તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડાના માર્ગદર્શન હેઠળ સામખિયાળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર GM ઝાલાના નેતૃત્વમાં સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે દિલીપસિંહ રસલસિંહ ઉંમર વર્ષ 40 રહે ભૈયાન ગુરદાસપુર પઠાણકોટ પંજાબ તથા અક્ષય અશોક શર્મા ઉંમર વર્ષ 31 રહે ભૈયાન ગુરદાસપુર પઠાણકોટ પંજાબ સામખિયાળી સ્મશાન બ્રિજ તરફથી ટોલ પ્લાઝા નજીકના સર્વિસ રોડ પર આવી રહ્યો છે અને તેમની પાસે માદક પદાર્થ હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે પોલીસે સરકારી પંચોની હાજરીમાં રેડ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.